મિત્રો રાણપુર તમે દોરા પતંગની સિઝન આવી છે, તમે જુઓ રાણપુરની રોનક. અને આજે લાઇટ ગઈ છે અને કારીગરોની રજા છે અને બધા આવી ગયા છે રાણપુર. આ તમને દેખાડી દઉં, રાણપુરની બજાર શરૂઆત થઈ ગઈ છે. અહીંથી પછી આપણે જવાના છીએ ગામમાં અને દોરો લઈ લીધો છે. આ તમે જોવો બધી વસ્તુ મળે. અમારે કારીગરો બધા દોરા લેવા આવી ગયા છે અને બધા લગભગ 5-5 હજાર પવરાવશે. કલર ને બધું આવી ગયું છે. જો દોરો પાવા માટે મોરા છે અને પંપુડા છે, વાગી રહ્યા છે. હજુ ધીમે ધીમે પછી આજે તમને રાણપુરની રોનક દેખાડવાની છે. મિત્રો કારખાને લાઇટ નથી અને કારીગરો કે લાવો પાણી પીતા કારખાને. નીચે ચીચોડા પણ આવી ગયા છે અને શેરડીવાળા જો શેરડી વેચી રહ્યા છે. ઉત્તરાયણનો તહેવાર છે મિત્રો. તમને વાત કરીને નીચે તમે જોઈ રહ્યા છો રાણપુરની આજે તમને વિઝિટ હું કરાવવાનો છું, દેખાડવાનો છું રાણપુર કેવું છે. રાણપુર આપણે એનું બોર્ડ નહીં તમને દેખાય. આઝાદ હેર કટિંગ માટે આવી ગયા છે. બાલ નથી કરાવવા પછી જોઈએ આપણે. આ લાઇટ નથી એટલે આખા રાણપુરની અંદર આપણે રખડવાનું ફરવાનું છે. શું કેવું લાલભાઈ અમારે રાણપુરથી મિત્રો આપણે આવી જઈએ છીએ ઘરે. આ તમે જોઈ રહ્યા છો શું હોય આપણે શેરડી ખાવા અને પતંગ ચગાવવા જઈ રહ્યો છું ધાબા ઉપર. રાણપુરમાં મિત્રો બધી રેગડ્યા ને તો થોડુંક પબ્લિક હતું અને કંઈ એવું ટોપિક નહોતું એ વિડીયો બનાવી જેવું. ફરીને પાછા જઈએ ત્યારે આગળ લઈશું. ક્યાં તો તમને રાણપુરનું દેખાડે છે પણ આપણે પહેલાં દોરો પવરાવવા ગયા અને પછી વાળ કપાવવા ગયા અને વ્યાયો છો ઘરે પાછું. લાઇટ નથી એટલે એકદમ નવરો જ હતો આજે. અને ફરીને તમને મિત્રો ખાસ વાત કરું તો આપણે રાણાના ગઢે જવાનું થાય ને તેથી તમને દેખાય રાણા કેવી મજા આવે મિત્રો. તો હવે તમે બને રહેજો. અહીંથી જો જઈ રહ્યો ધાબા ઉપર. ચીમ ડોકાશ મીઠી ડોકાશ નહીં તો હવે ધીમા ધીમા જઈશું આપણે ધાબા ઉપર. આમને ખોયલું શટર અડધું, આખું ખોયલું નથી. આવી ગયા છીએ ઉપર ધાબા ઉપર. આવી ગયા છીએ પતંગ ચગાવવા માટે અને પ્રદીપ સગાવી રહ્યો છે પતંગ. શું પ્રદીપ સગી રહી પતંગ? વાહ ભાઈ વાહ, બોલો. 2-4 પતંગો સગી રહે અને ઉપરથી તમને દેખાડી દઉં કેવી રીતનું આપણું ગામ છે. તમે વારંવાર જો તમને ખબર જ હશે પણ તોય આજનો દોરો આપણે પવરાવીને લાવ્યા ને એ રીલ છે ને. પ્રદીપ અત્યારે કોઈને સગવા નહીં દે કારણ કે આપણો દોરો નવો હોય. સાચું ને પ્રદીપ? અમારા પ્રદીપ અત્યારે કોઈનું નહીં સગવા દે કારણ કે દોરો નવો હોય. ટાવર હે શું કે? હા ગાડીને કવર ઢાંક્યો. ગાડીને આપણે ઢાંકી દીધી છે અને વાડીમાં થઈ ગયા છે ઘઉં. આ ફરતો તમને વ્યૂ દેખાડી દઉં. અને સૂર્યદેવ આથમી ગયા છે. સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો છે. હું મીઠી લીધું હે હું એવું? હા છોકરા કપસે ફળી રહ્યા ને રમી રહ્યા. તો આજે મિત્રો રાણપુરથી આવ્યો અને તમને દેખાડી દઉં. મેં લાવો એમાં પતંગ સગાવી રહ્યો હું. પતંગ સગાવું છું જેવી મજા આવે. કોટ પહેર્યો છે કારણ કે સમય એવો થઈ ગયો ને ટાઈડનું વાતાવરણ છે. પછી બેઠા બેઠા શેરડી બેડી ખાઈશું અને મજા કરીશું. મિત્રો પતંગ સગાવી અને આવી ગયા નીચે ધીમે ધીમે આવી રહ્યો હું. જો શું ઘરે કામકાજ હાલે હું આ બધું જય માતાજી. તો આપણે જો ઉત્તરાયણની શેરડી લઈને ખાસી બેઠ બેઠી જો ડાંગા નાના કટકા કરું એનું શું કારણ? એટલે ખાવાની મજા આવે ને એવું? હા મોટા મોટા નાના નાના કટકા કરી નાખ્યા હોય તો કે છે ઠીક રહે. મજા આવે. બરોબર. અને શેરડી કેવી ખાવી છે? અસલ મજાની હે શેરડી સારી હે ને? અને લાવે ને કા થઈ રહી છે? લાવે
હજુ લાવે નહીં તો હા આટલી જ મારે એકલાને વહી જાય છે એવું હે હા તારે રોજ એકલી એકલી બેઠી બેઠી ખાઈ જાય તારે ક્યાં ગયો પ્રદીપન પરદેશ ગયો હે દૂધ લેવા દૂધ લેવા હા દૂધ લેવા પ્રદીપ ગયો છે અને શેરડીના કટકા થઈ રહ્યા છે બેઠ બેઠી કાઢી નાખું કે છે બધી કટિંગ થઈ જાય પછી આપણે એકલા એકલા મારે બેઠ બેઠા ખાવાની છે. હા પછી ભલે ખાય એકલા એકલા રસોઈમાં શું બનાવ્યું રીંગણાનું શાક રીંગણાનું શાક બની ગયું છે અને ઘઉંની રોટલી બની ગઈ છે ઘઉંની ને બાજરાની બે બાજરાનું બનાવ્યું બાજરાની તો વાંધો નહીં તારે બીજું શું ભલે બનાવ્યું તારે ને બાજરાના રોટલા બરાબર શિયાળીનો મોટો ઢગો થઈ ગયો એમ થઈ ગયો એટલી બધી આમ કરું ને મારું ડોકું ઉલી જાય શેરડીનો થઈ ગયો છે ઢગો મિત્રો હવે તમે જોયું મિત્રો શેરડી કટિંગ કરી અને હાંગ પડી હતી મિત્રો તમને કહું રાણપુર જ્યાં અને કંઈક બધે રેખીડ્યા પછી પાછું જવાનો ટાઈમ ન મળ્યો અને પાછો વી આવ્યો કારણ કે લાઇટ ને એવું પૂછ્યું આપણો આવી ગઈ એવું થયું પછી ટાઈમ નહોતો રહ્યો અને વી આવ્યો તો હું ઘરે તો મિત્રો મજા આવી હોય આજના બ્લોગની અંદર તમને જોવાય નહીં તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને ફેસબુકની અંદર જોઈ જાવ તો આપણે પેજને ફોલો કરજો અવારનવાર વારંવાર આપણે ધાર્મિક વિડીયો લાવીએ છીએ અને કહું ફેમિલીવાળા પણ બ્લોગ હોય છે હજુ તો ફરવા જવાનું હોય મિત્રો ઉત્તરાયણના તહેવારમાં ખૂબ મજા આવે છે નવા નવા આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો કે સાથ ત્યાં સુધી રજા આપજો